દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ. સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં હત્યાના ગુનામાં વોન્ટેડ આરોપીને 11 વર્ષે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં હત્યાના ગુનામાં છેલ્લા 11 વર્ષથી એટલે કે વર્ષ 2013થી નાસ્તા પડતા આરોપીઓમાંથી એક કિશોર અને મનોજ કુમાર શંકર જયસ્વાલને તેઓના વતન મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લાના કચરા ગામ ખાતેથી ઝડપી પાડ્યો હતો અને સુરત લાવી તેઓનો કબજો સચિન જીઆઈડીસી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. લોકસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ આજે CR પાટીલ સમર્થકો સાથે ફોર્મ ભરવા નીકળ્યા હતા. તો CR પાટીલે પહેલા માતાના પગે લાગી આશીર્વાદ લઈ સમર્થકોના મોટા કાફલા સાથે નવસારી પહોંચી ફોર્મ ભર્યું હતું. તો સુરતથી CR પાટીલ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતનાઓ જોડાયા હતા. લોકસભાની ચૂંટણીના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સુરતમાં ભાજપના ઉમેદવાર ફોર્મ ભર્યા બાદ આજે 18મી એપ્રિલના રોજ નવસારીના ભાજપના ઉમેદવાર એવા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે ફોર્મ ભર્યું હતું. CR પાટીલ ઉમેદવારી પત્ર ભરવા સુરતથી રવાના થયા તે પહેલા માતાના પગે લાગી આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ સહપરિવાર ભાજપીઓ અને ચાહકોના મોટા કાફલા સાથે નવસારી ખાતે પહોંચી CR પાટીલે ફોર્મ ભર્યું હતું. તો CR પાટીલની રેલીમાં કાર્યકર્તાઓ નાસિક ઢોલના તાલે હાજર રહ્યા હતા અને રેલીમાં લોક ડાયરાના પ્રસિદ્ધ ગાયક કલાકાર ગીતાબેન રબારી દ્વારા વિવિધ લોકગીતો રજૂ કર્યા હતા. CR પાટીલે ફોર્મ ભરવા જતા પહેલા મીડિયા સાથે પણ વાત કરી હતી. તો CR પાટીલ ફોર્મ ભરવા ગયા ત્યારે તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્યમંત્રી મુકેશ પટેલ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. એમ તો પાટીલ સાહેબની આ ચોથો ટર્મ છે એટલે અહીંયાથી આખા સુરતથી ને નવસારીથી 30,000 થી 35,000 લોકોની ત્યાં ઉપસ્થિત રહેશે. જેમ આપને ખબર જ છે કે પહેલી વખત જ્યારે સાહેબને લડેલા હતા ત્યારે 1:32ની લીડ મળી હતી. લાસ્ટ જે લડેલા ત્રીજી ટર્મમાં ત્યારે 6:89ની લીડ હતી. આ વખતે અમને બધા કાર્યકર્તાઓને એમની પર ભરોસો છે કે આ વખતે એનાથી પણ વધારે લીડ મળશે. સુરતના ડિંડોલી ખાતે આવેલ Z9 બિઝનેસ સેન્ટર ખાતે રામનવમી મહોત્સવ નિમિત્તે સંગીતમય સુંદરકાંડ અને સંતવાણીનું આયોજન કરાયું હતું. બુધવાર 17મી એપ્રિલના રોજ શ્રી રામનવમીને લઈ અનેક આયોજનો કરાયા હતા. ત્યારે સુરતના ડિંડોલી કરડવાર રોડ રાજ હોમ પાસે આવેલ Z9 બિઝનેસ સેન્ટર ખાતે શ્રી રામનવમી મહોત્સવના શુભ અવસરે શ્રી રામ દરબાર સેવા સમિતિ દ્વારા સંગીતમય સુંદરકાંડ અને સંતવાણીનું આયોજન કરાયું હતું. જેમાં મહારાષ્ટ્રના વેરુલ જ્યોતિર્લિંગ ગૃણેશ્વરથી ઓમ ચૈતન્ય શિષ્ય શ્રી દેવનાથજી મહારાજજીના અનુગામી 108 પરમ પૂજનીય શ્રી જગદીશનાથજી મહારાજ મહારાષ્ટ્ર બારડીથી શ્રી વિઠ્ઠલનાથજી મહારાજ મહારાષ્ટ્રના સિરપુર વાડીથી શ્રી કરુનગરદાસજી મહારાજ અયોધ્યાધામથી શ્રી શ્યામભૂષણ મહારાજ અને આનંદ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. તો ઉપસ્થિત મહારાજે મીડિયા સાથે વાત કરી હતી. श्री राम दरबार सेवा समिति के राम जन्म उत्सव पर आयोजित किया गया है और इसी में संत अच्छा ये अभी मैं तो प्रथम आया हूँ और पहला ही प्रोग्राम है और बहुत अच्छे के साथ हो रहा है, बहुत आनंद के साथ हो रहा है और ये जो कमेटी है जो टीम है बहुत ही में बहुत सलीसी और बहुत सुंदर आयोजन है. मैं इससे बहुत प्रसन्न हूँ और समाज को भी इससे अच्छी शिक्षा मिलेगी, समाज प्रेरित होगा और समाज के लिए ऐसा कार्य करना जरूरी है. युवा के अंदर भी यही है, धर्म संस्कृति जागरूक होना चाहिए, धर्म पर टिकना चाहिए, धर्म पर चलना चाहिए. धर्म युवा जिंदा है तो धर्म जिंदा, युवा ही जिंदा नहीं तो धर्म कैसा जिंदा रह सकता है. आज का प्रोग्राम हमारा तो उतरवनी के रूप में बहुत सारी जगह हुआ, लेकिन मुख्य लक्ष्य मुख्य केंद्र मुख्य कार्यक्रम हमारा यही आज का है. સુરતમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે વરાછામાં આવેલ ડાયા પાર્કની સોસાયટીમાંથી રીડો મોંઘોદાટ મોબાઈલ ચોરી કરી ગયો હોવાની ઘટના CCTVમાં કેદ થઈ છે.
સુરતમાં ચોરીની ઘટનાઓ બની રહી છે ત્યારે વરાછા વિસ્તારમાં આવેલ ડાયા પાર્ક સોસાયટીની બ્યુટી પાર્લરની દુકાનમાંથી મોબાઈલની ચોરી થઈ હતી. દુકાનદાર લઘુશંકા કરવા ગયો ત્યારે એક ચોર દુકાનમાં ઘૂસી આવ્યો હતો અને 45,000ની કિંમતનો ફોન ઉઠાવી ચોરી કરી ભાગી છૂટ્યો હતો, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા હાલ તો વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવીની મદદથી તપાસ હાથ ધરી છે. જીજેપીસી દ્વારા બાયર સેલર મીટનું આયોજન કરાયું હતું, જેમાં અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી. જીજેપીસી દ્વારા બાયર સેલર મીટનું આયોજન કરાયું હતું. લેબ ગ્રોન ડાયમંડ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. તો આ બાયર સેલર મીટમાં રશિયા, ઓસ્ટ્રેલિયા સહિત 43 દેશના બાયર્સ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. 15 લેબગ્રોન ડાયમંડ ગ્રોવર્સ, લૂઝ એલસીડી કટ અને પોલિશ્ડ સપ્લાયર્સે ભાગ લીધો હતો. તો 2023 થી 2024માં 1,402 મિલિયન USDનું લેબગ્રોન ડાયમંડ એક્સપોર્ટ થઈ ગયું છે, જે લેબગ્રોન ડાયમંડમાં પાછલા 4 વર્ષમાં એક્સપોર્ટમાં 400%નો વધારો થયો હોવાનું જણાવાયું હતું. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના માધ્યમથી જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે એમના પ્રશ્નો માટે હર હંમેશા જાગૃત છે અને એને સોલ્વ કરવા માટે હર હંમેશા પ્રયત્નશીલ રહે છે. ખાસ કરીને જીજેપીસીના ગુજરાતના રિજનલ ચેરમેન શ્રી વિજયભાઈ માંગુકિયાના મારફતે નેચરલ ડાયમંડ ઉપર લેવાતી લેવીના બાબતે પણ દિલ્હી સુધી રજૂઆતો કરી અને એમાં રાહત મળે એની માટેના ખૂબ સારા પ્રયત્નો કાઉન્સિલના માધ્યમથી થયા છે. સુરતની નવી ઉભરતી લેબ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીના પ્રગતિ માટે, એના ડેવલપમેન્ટ માટે, સીટ્સ ઉપર લેવાતી કસ્ટમ ડ્યુટીને માટે પણ કાઉન્સિલના માધ્યમથી અવારનવાર રજૂઆત કરીને એની અંદર આ ઇન્ડસ્ટ્રીને રાહત મળે એને માટેના પણ પ્રયત્નો જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના માધ્યમથી ગુજરાતની ઓફિસ દ્વારા થઈ રહ્યા છે. જીજેઈપીસી દ્વારા વારંવાર બાયર સેલર મીટનું આયોજન કરવામાં આવે છે. આ 3rd બાયર સેલર મીટનું આયોજન છે, સ્પેશિયલ લેબ્રોન ઇન્ડસ્ટ્રીને પ્રમોટ કરવા માટે અને લેબ્રોન ઇન્ડસ્ટ્રી માટે ઇન્ટરનેશનલ બાયર લાવવાના અમારા પ્રયત્ન છે. એ આ વખતે 43 બાયર્સ ઇન્ટરનેશનલ આપણે લાવ્યા છીએ અને 15 એક્ઝિબિટરે આમાં પાર્ટિસિપેટ કર્યું છે. લગભગ બધા જ એક્ઝિબિટર્સનો પોઝિટિવ પ્રતિસાદ મળ્યો છે અને એ લોકોને આમાંથી ઘણો બિઝનેસ મળ્યો છે. તો સુરત ડાયમંડ બુથની અંદર આ આયોજન કરવાનો ખાસ ઉદ્દેશ્ય આપણો એવો હતો કે ઇન્ટરનેશનલી અંદર સુરત ડાયમંડ બુથ શું છે, સુરત ડાયમંડ બુથ શા માટે બનાવવામાં આવ્યું છે અને એની આગવા પ્રયત્ન શું છે એની માહિતી પણ આ બાયર્સને આપવામાં આવી છે. આખા સુરત ડાયમંડ બુથની વિઝિટ પણ કરાવવામાં આવી છે અને એ લોકોને દરેક આના જે એક્સિલન્ટ પાર્ટ છે એની માહિતી કરાવી અને એ લોકોને જાણકારી આપવામાં આવી છે કે જેથી વર્લ્ડના દરેક ખૂણે સુરત ડાયમંડ બુથની માહિતી પહોંચે. આપણા લેબ્રોન ડાયમંડની જે આગવી વિશેષતાઓ છે, કલર્સથી લઈને કટિંગ્સની અંદર લઈ આ બધું જ અહીંયા પ્રદર્શિત કરવામાં આવ્યું છે. ખાસ કરીને જ્વેલરીની અંદર બધા જ પ્રકારની પેટર્ન્સ લઈ અને બધા જ પ્રકારના મેન્યુફેક્ચરને અહીંયા ઊભા રાખેલા છે, જેના કારણે સુરત જે લેવલથી પોતાનું લેબ્રોનનું લીડરશિપ લઈ આગળ વધી રહ્યું છે એ લોકોને એની જાણકારી મળે અને આ બાયર્સ પોતાના શોરૂમની અંદર, પોતાના કન્ટ્રીની અંદર આપણા લેબ્રોનનું પોતાનું જે આગવી વિશેષતાઓ છે એની માહિતી પ્રોવાઈડ કરે, એવા ખાસ ઉદ્દેશ્યથી આપણે જીજેઈપીસી દ્વારા બાયર સેલર મીટનું આયોજન કરવામાં આવ્યું છે અને એનો ખાસ કરીને સારો પ્રતિસાદ મળ્યો છે એવું હું કહી શકું છું. થેન્ક યુ વેરી મચ. મિત્રના ઘરે સોપારી આપી ચોરી કરાવનાર દગાબાજ મિત્રને સીસીટીવીના આધારે કાપોદ્રા પોલીસે ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરતમાં મિત્રતાને સંચાર કરતી ઘટનાઓ વારંવાર સામે આવે છે ત્યારે કાપોદ્રામાં મિત્રના ઘરે દગાબાજ મિત્રએ સોપારી આપી ચોરી કરાવી હતી. 4.5 લાખની ચોરી માટે 20,000માં સોપારી આપી હતી. તો ચોર ચોરી કર્યા બાદ બેગ દગાબાજ મિત્રને આપી ગયો હતો, જે બેગ લેતો દગાબાજ મિત્ર સીસીટીવીમાં કેદ થતા ભાંડો ફૂટી ગયો હતો. તો દગાબાજ મિત્ર સાથે ફરિયાદ કરવા પોલીસ મથકે પણ ગયો હતો. હાલ તો પોલીસથી બચવા શેરડીના ખેતરમાં દાટી દેવાયેલો મુદ્દામાલ અને દગાબાજ મિત્ર સાથે બેની પોલીસે ધરપકડ કરી છે. ગઈકાલ તારીખ 16/4/2024ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન હદના કૃષ્ણાનગર સોસાયટીમાં રહેતા ચંચલસિંહ અશોકસિંહ ચૌહાણ નાઓએ પોસ્ટે આવી પોતાની ફરિયાદ હકીકત એવી જાહેરાત કરેલ કે તેઓના બંધ મકાનમાંથી ₹5 લાખની ચોરી થયેલ છે. જે અનુસંધાને પોલીસે ફરિયાદીની પણ તપાસ તજવીજ કરતા અને ઉલટ તપાસ કરતા ફરિયાદીએ જે જવાબો આપેલા
એ જવાબોના આધારે ફરિયાદીના જવાબો જે રીતના મળેલ તે રીતે પોલીસને થોડી શંકા જ હતા. ફરિયાદીએ જે જવાબો આપેલા તે વ્યક્તિઓની પણ પોસ્ટે બોલાવી અને પૂછપરછ કરતાં ફરિયાદી થોડી કોઈ ખોટી હકીકત જણાવતો હોય તેવું જણાયેલ. પછી ફરિયાદીને વિશેષમાં વધુ પૂછતા ફરિયાદીએ પોતે જણાવેલ કે મારા મિત્ર સુનિલ ઉર્ફે કાળુ સીતારામ સરોજ, જે મારા અંગત મિત્ર થાય છે અને અમે સાથે જ રહીએ છીએ, તેઓએ મને જણાવેલ કે ભાઈ તને પોલીસ સ્ટેશનમાં પોલીસ કંઈક પૂછે તો તારે આ પ્રમાણે જવાબ આપવા, જેથી પોલીસને તેના ઉપર પણ થોડી શંકા ગયેલી. અને બાદ કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB અવસુરા, સેકન્ડ PI શ્રી સોલંકી, ડિસ્ટ્રિક્ટ PSI શ્રી પંડ્યા તથા સર્વેલન્સ સ્ટાફના માણસોએ CCTV ચેક કરતાં એક ઇસમ બેગ લઈને ઘરમાંથી નીકળતો હોય તેવું જણાયેલ. જેથી ફરિયાદીએ જે પોતાના મિત્રની હકીકત જણાવેલી એ મિત્ર સુનિલ ઉર્ફે કાળુ સીતારામ સરોજ નાઓને કાપોદ્રા પોલીસ સ્ટેશન લાવી ઘનિષ્ઠ પૂછપરછ કરતાં આરોપીએ પોતે હકીકત એવી જણાવેલ કે મારા ધ્યાનમાં હતું કે મારા મિત્ર પાસે 2 લાખ રૂપિયા પડેલ છે અને બીજા પૈસા એને એના ઘરે જે પ્રસંગ હોય ફરિયાદીના ઘરે એના માટે એને ભેગા કરેલા છે, જેથી મેં પોતે જ આ ચોરીનું એક ગુનાહિત કાવતરું રચેલ અને આ કામે અન્ય એક વ્યક્તિ મનોજ નાથુભાઈ બાબુરાવ કાપુરે, જેને મેં એવું કહેલ કે હું તને રૂમની ચાવી આપીશ અને રૂમની ચાવી તું લઈ અને મકાનમાં જે રાખેલી બેગ છે એ બેગ લઈ અને તું બેગ મને જ્યાં હું 1 કિલોમીટર દૂર ઊભો હોય ત્યાં મને આપી દેવી. અને આ કામે ફરિયાદીને પણ હકીકત એવી જણાવેલ કે તેની પાસે ઘરની 2 ચાવી હતી જે એની સાથે જ રહેતી હતી, પરંતુ તે પૈકીની એક ચાવી ગુમ થઈ ગયેલો અને ક્યાં પડી ગયેલો હોય એની એને ખબર ન હતી. પરંતુ હકીકત એવી હતી કે એમાં સુનિલ એ પોતે જ ફરિયાદીના કિચનમાંથી એક ચાવી કાઢી લીધેલ અને એ ચાવી મનોજને આપી અને મનોજે મકાન ખોલી અને બેગ લઈ અને આરોપી સુનિલને આપી દીધેલ. અને મનોજ પોતે ઓળખાઈ ના જાય તે માટે આરોપી સુનિલે તેના વાળ પણ કટિંગ કરાવી દીધેલા, કારણ કે મનોજને ખૂબ લાંબા વાળ હતા અને CCTVમાં કે અન્ય રીતે પોલીસની નજરમાં ના આવી જાય તે રીતે કૃત્ય કરવાનું હોય, જેથી એ અંગેનું પણ પ્લાનિંગ સુનિલે કરેલું. અને આ રીતના કુલ 5 લાખની ચોરી કરેલાની ફરિયાદ હકીકત જણાવેલ, જે આધારે કાપોદ્રા પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરી અને પ્રશંસનીય કામગીરી કરી અને આ ગુનો ડિટેક્ટ કરી લીધેલ છે. અને ગુનાના કામે આરોપી સુનિલ ઉર્ફે કાળુ સીતારામ સરોજ તથા મનોજ નાથુભાઈ બાબુરાવ કાપુરે નાઓની ધોરણસર અટક કરેલ છે અને તેઓના વિરુદ્ધ તપાસ તજવીજ ચાલુ છે. ઉધનામાં સરા જાહેર યુવાની ઘાતકી હત્યા કરનાર 3 આરોપીઓને ઝડપી પાડ્યા બાદ પોલીસે આરોપીઓને સાથે રાખી સ્થળ વિઝિટ કરી હતી. સુરતના ઉધના વિસ્તારમાં ગત સપ્તાહમાં સરા જાહેર ઘાતકી હત્યા કરી હતી. યુવાનની સરા જાહેર તલવારથી હાથ કાપી ગળું કાપી હત્યા કરનાર હત્યારાઓને ઉધના પોલીસે ઝડપી પાડ્યા હતા. તો ઝડપાયેલા આરોપીઓને સાથે રાખી ઉધના પોલીસે સ્થળ વિઝિટ કરી હતી. તો આ ક્રૂર હત્યાને અંજામ આપનાર 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સમર્થકો સાથે મોટી સંખ્યામાં રેલી આકારે કલેક્ટરાલય પહોંચી ફોર્મ ભર્યું હતું. કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારના સમર્થનમાં આપનાર નેતાઓ પણ જોડાયા હતા. લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતમાં 3જા તબક્કામાં મતદાન થનાર હોય 19મી સુધી ફોર્મ ભરી શકાય તેમ છે. ત્યારે સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ ગુરુવારે 18મી એપ્રિલના રોજ સમર્થકો સાથે રેલી આકારે સુરત કલેક્ટરાલય પહોંચી ફોર્મ ભર્યું હતું. આ સમયે નિલેશ કુંભાણી સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આપના નેતાઓ, કાર્યકરો સહિતનાઓ જોડાયા હતા અને નિલેશ કુંભાણી સહિતનાઓએ આ વખતે ચૂંટણીમાં જીતનો હુંકાર કર્યો હતો. નમસ્કાર. આજે સંતો મંદિરોના ગાય માતાના આશીર્વાદ લઈ આપના કાર્યકર્તાઓ, કોંગ્રેસના કાર્યકર્તાઓ, સોસાયટીના આગેવાનો, પ્રમુખો, ભાઈઓ બહેનો ને સાથ સહકાર લઈ ફોર્મ ભરવા આવ્યા છીએ. સુરત લોકસભાનું સવારના 8થી લઈને 2:30 વાગ્યા સુધી પબ્લિક સ્વયંભૂ જોડાણી હતી અને પૂરો પ્રતિસાદ સાથે આ વખતે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને છે. એમાં કોઈ બે મત નથી. જય હિન્દ, જય ભારત.
સુરતના વરાછાના વેપારીને અમરોલી છાપરા ભાટા ખાતે મળવા બોલાવી હની ટ્રેપમાં ફસાવી લાખો પડાવનારાઓમાંથી એકને પોલીસે ઝડપી પડ્યો છે. સુરતના વરાછા વિસ્તારના જોબ વર્કના વેપારી હની ટ્રેપનો ભોગ શિકાર બન્યો હતો. વેપારીને એક મહિલાએ મળવાના બહાને છાપરા ભાટા રોડમાં આવેલા ઋતુરાજ એપાર્ટમેન્ટમાં બોલાવ્યા બાદ બ્લેકમેલ કર્યો હતો. 2 મહિલા સહિત 5 શખ્સોની ટોળકીએ વેપારીને ડી સ્ટાફના માણસો હોવાની ખોટી ઓળખ આપી ખોટા કેસમાં ફસાવી દેવાની તેમજ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ₹3.50 લાખ પડાવ્યા હતા. જેથી ભોગ બનનાર વેપારી આ મામલે અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા અમરોલી પોલીસે ટોળકી સામે ગુનો નોંધી એક આરોપીને ઝડપી પાડ્યો હતો. જ્યારે મહિલાઓ સહિત 4ને પોલીસે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. સુરતમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે રાંદેર ઝોન વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ મસાલાના સ્ટોલમાંથી સેમ્પલ લઈ તપાસ માટે મોકલાયા હતા. ઉનાળામાં સિઝનમાં ગૃહિણીઓ ઘરમાં વર્ષ દરમિયાનના મસાલા ભરે છે ત્યારે આરોગ્ય વિભાગે મરી મસાલાના વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલો લીધા છે. રાંદેર ઝોનમાં આવેલ અડાજણ આનંદ મહલ રોડ પર લાગેલા વિવિધ મસાલાના સ્ટોલમાંથી આરોગ્ય વિભાગે હળદર, લાલ મરચું, ધાણા જીરું સહિતના મસાલાઓના સેમ્પલ લીધા હતા. મહત્વનું છે કે લાલ મરચું ભેળસેળવાળું અથવા તો નકલી આવતું હોવાનું અગાઉ સામે આવ્યું હતું, જેને લઈ આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લઈ લેબમાં મોકલાયા છે. જો સેમ્પલ નેગેટિવ આવશે તો વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી કરાશે તેમ પણ જણાવાયું હતું. HS પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. અત્યારે કઈ જગ્યા ઉપર 2500 કઈ જગ્યા પર સેમ્પલ લીધા, કયા કયા વસ્તુની સેમ્પલ લીધા? હાલમાં આપણે રાંદેર ઝોનમાં આનંદમહેલ રોડ ઉપર છીએ અને મરી મસાલાના જે પ્રોડક્ટ મંડપમાં દળીને વેચાણ ચાલે છે એ જગ્યાએની સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે અને આ પ્રમાણેની કામગીરી સુરત મહાનગરપાલિકાના દરેક ઝોન ઉપર થઈ રહી છે સેમ્પલ લેવાની કામગીરી. આ સેમ્પલ લીધા પછી એનું પૃથ્થકરણ કરી અને કેટલા સમયમાં રિપોર્ટિંગ થઈ જશે અને કઈ રીતના આખું આગળની કાર્યવાહી રહેશે? સેમ્પલ લઈ અને આપણે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત કોર્પોરેશનની છે એમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે છે અને એનો રિપોર્ટ જેટલો જલ્દી મળી શકે એ પ્રમાણે કામગીરી કરે છે અને એના રિપોર્ટના આવ્યા બાદ એમાં ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એકના અનુસંધાનમાં જે કંઈ સબ સ્ટાન્ડર્ડ હોય કે જે પ્રમાણે રિઝલ્ટ હશે એ પ્રમાણેની કાયદાકીય કામગીરી કરવામાં આવે છે. કયા કયા મસાલા સેમ્પલ છે? હાલમાં આપણે હળદર, ધાણા પાવડર, મરચાં પાવડર વગેરેના સેમ્પલ લેવામાં આવે છે. સુરતમાં આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવીયાએ લોકસભાની ચૂંટણી પહેલા જ પાર્ટીમાંથી રાજીનામું આપી દેતા ચર્ચાએ જોર પકડ્યું છે. લોકસભાની ચૂંટણીની આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો છે કારણ કે સુરતમાં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવીયાએ આમ આદમી પાર્ટી સાથે છેડો પાડ્યો છે. બંને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીને પોતાનું રાજીનામું મોકલ્યું છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી હતી જેમાં અલ્પેશ કથિરિયાનું નામ હતું. જો કે આજે રાજીનામું આપી દેતા આમ આદમી પાર્ટીના ખળભળાટ મચી ગયો છે. તો પાટીદાર અનામત સંઘર્ષ સમિતિમાં હાર્દિક પટેલ સાથે સૌથી મોટા ચહેરા એવા કલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવીયા આપમાંથી ધારાસભ્યની ચૂંટણી પણ લડ્યા હતા, જેના કારણે કોંગ્રેસને નુકસાન થયું હતું. ત્યારે આપના મોટા નેતાઓએ રાજીનામું ધરી દેતા હવે તેઓ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ પણ જોવા મળી રહી છે. વર્તમાન સમયમાં વિધાનસભાના ઇલેક્શન પછી અમે ખૂબ કામગીરી ઓછી રહી છે અને જવાબદારી પણ ઓછી નિભાવતા એટલે જવાબદારીમાંથી મુક્ત થયા છે અને પાર્ટી ત્યાં કોઈ પણ વ્યક્તિને મૂકીને પાર્ટી પોતાની કામગીરી કરી શકે એ માટે મોકલી દે. હવે પછી અલ્પેશ કથિરિયાનું ભવિષ્યની બાબતમાં હાલ કોઈ પણ પ્રકારની વાત તો મારી ફિક્સ નથી. આગામી દિવસોમાં લોકોને, વડીલોને અને અમારી ખાસ તો ટીમને મળીને પછી નિર્ણય લેશું. ભાજપમાં જોડાઈ રહ્યા છો? નહીં, હાલમાં કોઈ પણ પ્રકારની બાબત નથી. રાજીનામું આપવાનું કારણ? રાજીનામામાં ખાસ કરીને અમે ઘણા સમયથી નિષ્ક્રિય હોઈને પાર્ટીને પૂરતો સમય ન આપી શકતા એટલા માટે. પાછલા ઘણા સમયથી રાજકીય પાર્ટીની અંદર અમારી નિષ્ક્રિય ભૂમિકા રહી હતી. હાલ લોકસભાનું ઇલેક્શન છે, પાર્ટીને કાર્યકર્તાઓની, નેતાઓની જરૂર હોય છે ત્યારે પાર્ટીમાં કામ કરનારા લોકોને યોગ્ય સ્થાન મળે તો તે ઉત્સાહપૂર્વક કામ કરી શકે અને અમે સમય આપી નહોતા શકતા, કામ નહોતા કરી શકતા, તો એને લઈ અને ખાસ આ પ્રકારનો નિર્ણય લીધો છે કે આજે પાર્ટીના તમામ મુદ્દાઓ પરથી રાજીનામું આપીએ છીએ જેથી યોગ્ય વ્યક્તિને પાર્ટીમાં પ્રાધાન્ય મળી શકે. હવે શું કરશો? આગામી દિવસોમાં અમારી ટીમને સાથે લઈ અને બીજો જે પણ કંઈ નિર્ણય હશે જાહેર કરીશું. બાકી પાટીદાર અનામત આંદોલનથી
સમાજ હિતના કાર્ય કરતા આવ્યા છીએ અને ખાસ સમાજના ઉત્કર્ષ માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે સમાજની સાથે ઊભા રહ્યા છે અને આગામી દિવસોમાં પણ મજબૂતાઈથી સમાજના હિતના પ્રશ્નોને લઈ અને આગળ વધીશું. સુરતના સરથાના ખાતે ધ સરગઢ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ સુરત એમ્બ્રોઇડરી એસોસિએશન દ્વારા સિટમી 2024નું આયોજન કરનાર છે, જેમાં અદ્યતન ટેક્સટાઇલ મશીનરીઓનું સૌથી વિશાળ પ્રદર્શન કરાશે, જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી. ધ સર્જન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ સુરત એમ્બ્રોઇડરી એસોસિએશન સંયુક્ત ઉપક્રમે 20, 21 અને 22 એપ્રિલ 2024 દરમિયાન સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી સરસાના સીટ સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એન્ડ મશીનરી એક્સપો સિટમે 2024નું ભવ્ય આયોજન કરાયું છે. આ એક્ઝિબિશન 3 દિવસ દરમિયાન સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. તો એક્ઝિબિશન અંગે ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે સુરત એ ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ MSME હબ તરીકે ઓળખાય છે, ત્યારે આગામી દિવસોમાં ટેક્સટાઇલ વેલ્યુ એડિશન કરવા હેતુસર તેમજ સુરતના ટેક્સટાઇલ મશીનરી મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનું ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સઘન પ્રયત્ન કરાઈ રહ્યા છે. ટેક્સટાઇલના હાઈ સ્પીડ મશીનરી થકી ઉત્પાદિત થતા કાપડ આવનાર દિવસોમાં બ્રાન્ડ બની રહેશે, જેના પગલે ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઘણો ફાયદો થશે. ડિજિટલ પ્રિન્ટિંગ અને એમ્બ્રોઇડરીના મશીનરી થકી સુરત રિપેલ ફેબ્રિકનો ઓર્ડર થશે. ભવિષ્યમાં ડિજિટલ પ્રિન્ટિંગનો ડિમાન્ડ રહેવાની છે. ડિજિટલ પ્રિન્ટિંગના અત્યાધુનિક મશીનરીઓ થકી વેલ્યુ એડિશન કરી વેપારીઓના કાપડનો સારું માર્જિન મેળવી શકશે. માત્ર મેન્યુફેક્ચરિંગ જ નહીં પણ ટ્રેડિંગના પણ તેનો લાભ થાય તે દિશામાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રયાસ કરાઈ રહ્યો છે. પ્રદર્શનમાં ગાર્મેન્ટમાં મશીનરી પણ આ વર્ષે સામેલ કરવામાં આવી છે. એક્ઝિબિશનમાં અદ્યતન ટેક્સટાઇલ મશીનરીનું પ્રદર્શન કરાય, જેમ કે ડિજિટલ પ્રિન્ટર મશીન, એમ્બ્રોઇડરી મશીન, ગાર્મેન્ટ બનાવટી અદ્યતન મશીનરી, ફ્યુઝન મશીન્સ, કોમ્પ્યુટરાઇઝ એન્ડ એમ્બ્રોઇડરી મશીન, ડાઇડ ફેબ્રિક પ્રિન્ટર, ટી-શર્ટ પ્રિન્ટિંગ મશીન, બધા પ્રકારના પ્રિન્ટિંગ એક્સ, સર્ક્યુલર નીટિંગ મશીન, નીડલ ન્યૂઝ મશીન, રોલ ટૂલ મશીન, એપલ એસેસરીઝ, એમ્બ્રોઇડરી થ્રોટ, એમ્બ્રોઇડરી ઓઇલ, એમ્બ્રોઇડરી કંટ્રોલ સિસ્ટમ, એમ્બ્રોઇડરી ડિઝાઇન સોફ્ટવેર, CAD, CMA કટિંગ મશીન્સ, એપર મશીન એન્ડ તેના સંબંધિત સર્વિસીસના સમાવેશ થાય છે. તો સિટમે 2024 પ્રદર્શન અંગે ચેમ્બરના પ્રમુખ વિજય માવાવાલા, ચેમ્બર્સના પૂર્વ પ્રમુખ હેમાંશુ બોડાવાલા, ચેમ્બર્સના મંત્રી નિખિલ મદ્રાસી અને ખજાનચી કિરણ ડુમ્મર, ચેમ્બર્સ ઓફ કોમર્સના ઓલ એક્ઝિબિશન ચેરમેન બિજલ જરીવાલા તથા સુરતના એમ્બ્રોઇડરીના એસોસિએશનના પ્રમુખ મનોહર ટેકચંદાનુ સહિતનાઓને મીડિયા સાથે વાત કરી હતી. બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીના દરેક સેગમેન્ટ માટે કોઈને કોઈ રીતે કંઈ ને કંઈ પ્રોગ્રામ આયોજિત થઈ રહ્યા છે, ત્યારે ટેક્સટાઇલ સેક્ટરમાં એમ્બ્રોઇડરી એક ખૂબ જ મહત્ત્વનું અંગ છે. ત્યારે એમ્બ્રોઇડરી મશીનરી બાબતમાં છેલ્લા 5-7 વર્ષથી એક્ઝિબિશન થઈ રહ્યા છે. ત્યારે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશન બંને સાથે મળીને આ ત્રીજું એક્ઝિબિશન આગામી તારીખ 20, 21, 22 એપ્રિલ દરમિયાન સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખજોદ ચોકડી પાસે એ થઈ રહ્યું છે. સવારના 10 થી સાંજના 6 સુધી આયોજિત થનાર આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન 20 તારીખે સવારે 10 વાગે થવા જઈ રહ્યું છે, જેમાં ઉદ્ઘાટક તરીકે ટેક્સટાઇલ મિનિસ્ટ્રીમાંથી SP વર્મા સાહેબ આવી રહ્યા છે. ટેક્સટાઇલ ગ્રુપના અગ્રણી અને લુથરા ગ્રુપના અગ્રણી શ્રી ગિરીશભાઈ લુથરા ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત થઈ રહ્યા છે. આવી રીતે મહાનુભાવોની હાજરીમાં આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન થશે. 40 કરતાં વધારે એક્ઝિબિટર્સ આમાં જુદી જુદી નવી અને લેટેસ્ટ ટેકનોલોજીવાળી પ્રોડક્ટ લઈ અને આ એક્ઝિબિશનમાં પધારી રહ્યા છે. અત્યાર સુધીમાં 15,000 કરતાં વધારે વિઝિટર્સનું ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ ગયું છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન ફ્રી છે અને ત્યાર પછી સ્પોટ ઉપર પણ રજિસ્ટ્રેશન કરવામાં આવશે. આખા વિશ્વની લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી સાથેની મશીનરી જોવાનું, જાણવાનું, શીખવાનું અને ખરીદી કરવા માટેની પસંદગીની પ્રોસેસ થાય એ માટેનું તક આ એક્ઝિબિશનમાં મળનાર છે. ત્યારે આખા ભારતની GDPમાં મહત્ત્વનું એમ્પ્લોયમેન્ટનું મેક્સિમમ કોન્ટ્રીબ્યુશન ખેતીવાડી પછી આપનારું આ સેક્ટર છે. ત્યારે આ સેક્ટર મેક્સિમમ ડેવલપ થાય
અને ભારતની ઇકોનોમીમાં હજુ પણ વધુ ફાળો આપે અને મેક ઇન્ડિયાના માધ્યમથી ભારતમાં આ મશીનરી અને પ્રોડક્ટ્સ ઉત્પાદિત થાય અને આપણે ઇમ્પોર્ટ કરવાનું પ્રમાણ ઓછું થાય અને એ દ્વારા આપણી જીડીપીને, આપણા ફોરેન એક્સચેન્જ રિઝર્વને આપણે મજબૂત કરીએ અને એ દ્વારા સુરતને પણ એક વિકસિત ભારતની જે કલ્પના છે એવી રીતે સુરત પણ વિકસિત સુરત 2047 પહેલાં બને અને નરેન્દ્રભાઈ મોદીની 5 ટ્રિલિયન ઇકોનોમીનું જે લક્ષ્ય છે એ સિદ્ધ થાય એ દિશામાં ચેમ્બર ઓફ કોમર્સ અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશન સાથે મળીને પ્રયત્નો કરી રહ્યા છે. થેન્ક યુ વેરી મચ. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ